આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સહ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 8 ભગવત પ્રાપ્તિ શ્લોક 9. મનુષ્યએ પરમ પુરુષનું ધ્યાન સર્વજ્ઞ, પુરાતન, નિયતા, લઘુતરથી પણ લઘુત્તમ, સર્વના પાલન કરતા, સમસ્ત ભૌતિક કલ્પનાઓથી પર, અચિત્ય તથા જેઓ હંમેશા એક વ્યક્તિ છે એ તરીકે કરવું જોઈએ. તેઓ સૂર્ય સમાન તેજસ્વી છે, દિવ્ય છે અને આ ભૌતિક પ્રકૃતિથી પર છે. આ શ્લોકમાં પરમેશ્વરનું ચિંતન કરવાની પદ્ધતિનું વર્ણન થયું છે. સૌથી મુખ્ય એ છે કે તેઓ નિરાકાર કે શૂન્ય નથી. કોઈ મનુષ્ય નિરાકાર કે શૂન્યનું ચિંતન કેવી રીતે કરી શકે? એ તો અત્યંત અઘરું છે. પરંતુ કૃષ્ણનું ચિંતન કરવાની પદ્ધતિ અત્યંત સરળ છે અને વસ્તુતઃ અહીં કહી છે. પહેલો મુદ્દો એ છે કે ભગવાન પુરુષ છે, એક વ્યક્તિ છે. આપણે વ્યક્તિ રામ તથા વ્યક્તિ કૃષ્ણનું ચિંતન કરીએ છીએ. કોઈ રામનું ચિંતન કરે અથવા કૃષ્ણનું. તેઓ કેવા છે તે વિશે ભગવદ્ ગીતાના આ શ્લોકમાં વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન કવિ છે, અર્થાત તેઓ ભૂત, વર્તમાન અને ભવિષ્યના જ્ઞાતા છે. તેથી તેઓ બધું જ જાણે છે. તેઓ પ્રાચીનતમ પુરુષ છે કારણ કે તેઓ સર્વ વસ્તુઓના ઉદ્ગમ સ્થાન છે. દરેક વસ્તુ તેમનાથી જ ઉત્પન્ન થયેલી છે. તેઓ બ્રહ્માંડના સર્વોપરી નિયતા પણ છે અને તેઓ સર્વ માનવોના પાલનકર્તા તથા શિક્ષક છે. તેઓ સૂક્ષ્મથી પણ સૂક્ષ્મતમ છે. જીવાત્મા એક વાળના અગ્રભાગના 10,000માં ભાગ જેટલો નાનો છે, પરંતુ ભગવાન અકલ્પ્ય રીતે એટલા સૂક્ષ્મ છે કે તેઓ આ સૂક્ષ્મ અણુના હૃદયમાં પ્રવેશે છે. એટલે તેઓ સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ કહેવાય છે. પરમેશ્વર રૂપે તેઓ પરમાણુમાં તેમજ સૂક્ષ્મ આત્માના હૃદયમાં પ્રવેશ કરી શકે છે અને પરમાત્મા તરીકે તેનું નિયંત્રણ કરે છે. આટલા લઘુ હોવા છતાં તેઓ સર્વવ્યાપી છે અને સર્વનું પાલન કરનારા છે. તેમના દ્વારા જ આ સર્વ લોકનું ધારણ પોષણ થાય છે. આપણે ઘણીવાર આશ્ચર્ય વ્યક્ત કરીએ છીએ કે આ વિશાળ ગ્રહલોક હવામાં કેવી રીતે તરી રહ્યા છે. અહીં એ દર્શાવ્યું છે કે પરમેશ્વર પોતાની અચિત્ય શક્તિ દ્વારા આ સર્વ વિશાળ ગ્રહો તથા નક્ષત્ર મંડળોને ધારણ કરી રહ્યા છે. આના સંબંધમાં અચિત્ય શબ્દ અત્યંત અર્થસૂચક છે. ઈશ્વરની શક્તિ આપણી કલ્પનાથી પર છે તથા આપણા ચિંતનની મર્યાદાની પેલે પારની છે. તેથી તેઓ અચિત્ય કહેવાય છે. આ મુદ્દાનો વિરોધ કોણ કરી શકે? તેઓ આ ભૌતિક જગતમાં વ્યાપેલા છે છતાં તેનાથી પર છે. આપણે આ ભૌતિક જગતને સુદ્ધા સારી પેઠે સમજી શકતા નથી કે જે આધ્યાત્મિક જગતની તુલનામાં ન ગણ્ય છે. તો પછી આપણે કેવી રીતે જાણી શકીએ કે આ જગતની પેલે પાર શું છે? અચિત્યનો અર્થ છે જે આ ભૌતિક જગતથી પર છે તે, જેને આપણા તર્ક, નીતિશાસ્ત્ર તથા દાર્શનિક ચિંતન સ્પર્શી પણ શકતા નથી અને જે કલ્પનાતીત છે તે. માટે બુદ્ધિમાન મનુષ્યએ નિરર્થક તર્ક વિતર્ક તથા દલીલોથી અળગા રહી વેદ, ભગવદ્ ગીતા તથા ભાગવતમ જેવા શાસ્ત્રોમાં જે કહેવામાં આવ્યું છે તેનો સ્વીકાર કરી તેના નિર્ધારિત સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ. આનાથી મનુષ્ય યોગ્ય સમજણ પ્રાપ્ત કરી શકે છે. જય શ્રીમદ નારાયણ.